મેડમ જીનું છે કાઉસ આવી ગયું છે. હેલો હા મારો જીવ આવી ગયો મારો જીવ. અને સૌથી પહેલા તો શું બધાની સામે જ તે થેન્ક યુ સો મચ આ સહકાર માટે. કટ કરવામાં કે આમ આવશે. નહીં જરાય કટ કરવામાં નહીં આવે. આમ તો જો કે દરેક ડગલે ને પગલે અરે યાર હું તારો હસબન્ડ પછી પહેલા તો હું તારો ફ્રેન્ડ છું એ ખબર ને તને. એટલે જ આ સાહસ હું કરી શકી. એટલે અરે ખૂબ ખૂબ ડોન્ટ આભાર. વરી એવું કઈ ન હોય. કટ કરવામાં આવશે તારે બોલવું એ બોલી લે તમે. બધાને નહીં એવું ન હોય પણ હવે યાર જરૂરી ને એવું બધું કઈ ન હોય. જીવનનો એક ભાગ છે ને મારી જવાબદારી છે. 100% છે. તારે કંઈક આગળ વધવું હોય તો એમાં મારો સંપૂર્ણપણે વિશ્વાસ અને મહેનત બધું જરૂરી હોય. તો જ ઈ થઈ શકે મારાથી તો મારી એકની મહેનત એ કાંઈ કામનું નહીં. એટલા માટે જ મેં સૌથી પહેલાં આવતા વહેતી કીધું. અને હું એવી અપેક્ષા રાખું કે તમારી આ મહેનત અને મારી આ મહેનત વ્યર્થ નહીં જાય ને ક્યાંક તો ઉપયોગી ચોક્કસથી થશે. હર્ષો ये तो इमोशनल हो गए. કારણ કે જે માણસને એક એવો સમય હતો કે સવારે 9 વાગ્યા સુધી આરામથી સૂવાની આદત હોય અને એ અત્યારે સવારે 4 વાગે જાગે ને રોજ મારી સાથે 150 કિલોમીટર આવે ને 150 કિલોમીટર જાય ઈ જેવી તેવી વાત તો નથી. 9 વાગ્યા સુધી હું ક્યારે સૂતો હતો? બહુ પહેલાની વાત આદત અલગ છે. મેં એટલે તો કીધું કે બહુ પહેલાની 2-3-4 વર્ષ પહેલાની વાત કરે છે મેડમ જી. હમણાં તો તમે જોવો જ છો સવારમાં દોડવા માંડું છું. એટલે આ છે ને ઈ સહેલું નથી અને મારા માટે જરાય ઓછું નથી. બસ હવે આ જો બધા દાંત કાઢે છે. ક્યાં લઈ ગયા મેડમ હાવ પણ. ના લે બરાબર છે ને. ચાલો તારે હવે ભૂખ લાગી છે ને? મોમોસ બોમોસ તમારા ક્યાંક ખુલ્લા હોય તો ઠીક છે, નહીતર પછી શેક પીવડાવી દો. કેમ કે હવે અત્યારે તો રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું એટલે આગળ ન બેસાય બેટા, પાછળ બેસાય. છોકરા હંમેશા પાછળ. અત્યાર સુધી આગળ તો બેઠો તો બેટા. હાલો ચાલો ચેક કરીએ મેમેજ હું મેડમ ને મોમોઝ માટેની કંઈક પ્રયત્ન કરીએ. કેમ કે 3 વાગી ગયા છે, બધું રેસ્ટોરન્ટ તો બધા બંધ થઈ ગયા હોય. અને આપણે મંગાવ્યા ત્યારે મંગાવી લઈએ તો મોમોઝ કોઈ દી ઠંડા ભાવે નહીં. મેડમ ભલે હજી ઓર્ડર કરાવે છે, મેડમ ભલે એમ કહેતા હોય કે હારવાર મંગાવી લીધું, પણ એ ન ભાવે. ચાલો કંઈક પ્રયત્ન કરીએ. નહીંતર એની સ્મૂધીઝ ને શેક્સ તો છે જ. અને પછી આપણે મારા આટલા મળે તો લઈએ. શું મળે તો એ આપણે સરપ્રાઈઝ એ સરપ્રાઈઝ ક્યાં રાખવાની બેટા? એ અત્યારે સન્ડે છે ને, તારા એટલે હેન્ડ ન ગ્લોવ્સ હોય. ને પણ સન્ડે દુકાન બંધ. ગ્લોવ્સ આપણે ગમે ત્યાંથી તને મગાવી દઈશું પાક્કું. ક્યાં અને ઈ તો ન્યાય કોણ લઈ ન્યાય જાય? મળી ઈ તો જશે. અહીંયા મળે. આજે સન્ડે છે બેટા, બધું બધું બંધ બંધ હોય એટલે વાત. અને આપણા માટે ગ્લોવ્સ છે ઈ એટલું બધું કઈ અગત્યનું જ નથી કે તારા આજના હાથ જ જોઈએ. ઓકે જ્યારે મળે ત્યારે. આપણે લઈ લેશું એ પાક્કું. ઓકે ડાર્લિંગ. અને બાય ધ વે તારે ઓલી સ્કેટિંગ ની કિટ માં નતા ગ્લોવ્સ, હેન્ડ ગ્લોવ્સ? તો હવે ક્યાં લેવાની વાત રહી? કે હેન્ડ ગ્લોવ સ્કેટિંગ માં નહોતા? પણ એ તો આમાં એમાં ન ફાવે ને. ઈ જોઈ લેશું ઘરે જઈને, પછી લેશું આપણે. ઓકે થઈ જશે ટૂંકમાં, એટલે એની ડિસ્કશન લાંબી નથી કરવાની. ઓકે પણ એ તો પપ્પાએ તે નો કીધું એ પપ્પા લઈ આવી દે છે કે નહીં? ઈ કે પેલા તો પછી કીધું હોય તો આવવાનું જ હોય ને. બસ તો પછી ચાલો આગે बढ़ते हैं. છે ને મસ્ત હેરિટેજ સ્ટાઇલ અપાર્ટમેન્ટ. આ શું છે પપ્પા? રેસિડન્સ હોય બેટા, ઉપર નીચે શોપિંગ ને એવું હોય, ઉપર રેસિડન્સ હોય. હા રહેવા માટે ફ્લેટ્સ હોય, ફ્લેટ્સ ફ્લેટ પણ હેરિટેજ સ્ટાઇલ હશે. સરસ હતા. પુરાના છે. આધુનિક જમાનો આધુનિક પણ ડિઝાઇન પુરાની. ડિઝાઇન ને સ્ટાઇલ હોય ને પૂરા. મેડમ જીનું છે કાઉસ આવી ગયું છે. પાછા ઓલું ચોર વાળું ગીત હતું, એવું નવું આપણે બનાવવું પડશે હો, એવું કઈક ગીત. ઓલી ચોરી કરવા આવું છે. ચાલો ચાલો આજ તો નહીં, હું કઈ નહીં. શું ભોપલી
તારે કાંઈ લેવાનું છે हैं? ओ गोपी अब तो कुछ लेना है तेरे दोस्त को? लेना ही होता है। लेना होता है तो इधर है नहीं, इसलिए वो तो दिक्कत है नहीं कोई। कुछ करना है ना। मैंने सोचा सामने आवाज़ आई तो वहाँ पे बन रहा होगा, लेकिन वहाँ पे तो सिर्फ टी बन रही है। वहाँ से यहाँ शिफ्ट हो जाता ये वहाँ से यहाँ शिफ्ट हो जाए। इंटरनल सिस्टम। आपने क्या बताया? किटकैट शेक आपका है? किटकैट शेक हमारा तो है रेड वेलवेट, मेरा और मैडम जी का दोनों का कैसा अलग अलग। मैंने भी नहीं पहली बार बताऊँ આપણે મારે પાર્સો કેવું થાય ખબર? શેક્સ ને આમ તેને એવું બધું આપણે લેન બારની વાત થઈ, લેન બારની યા મેડમની લેન છે ડિપાર્ટમેન્ટ અહીંયા છે। પણ આજ વળી મેં કીધું હું આમ હરકમાં હાલો ને જે કાંઈ અને નહીં ભાવે તો મેડમ છે જ આવશે બાર। એવું નથી, સ્વીટ ઓછું એટલા ઓ રમતિયાળ અહીંયા આ બધું બની ગયું છે। લાય ઓલું બિલ દે, બિલ લાવ બિલ। એને ન જોઈએ। चलो भैया ये है हमारा मैडम का रेड वेलवेट, उसका मैचिंग के साथ, इसलिए मैंने बोला था। और ये भी है रेड वेलवेट, लेकिन बिल्कुल मैचिंग नहीं है। मेरा नहीं मैचिंग, मेरा नहीं है। चलो शेक ना जलसा करिए। किटकेट वाला अच्छा है परसों? बढ़िया। चलो तेरा झुमकाओ। ये तो अच्छा है, बहुत स्वीट नहीं है इसलिए अच्छा लग रहा है। किटकेट खत्म नहीं होगा मेरे हिसाब से। हाँ हाथी न लई लेवाय ने પછી લેટ થઈ જાય આપણે જવામાં। चलो जाना है ना मैडम जी के बैठना है आपको? तू के एम बेवू હોય તો બેસીએ। અરે એકલા મળે। હે પછી તને એમ ન થવું જોઈએ પછી બેઠા નહીં એવું કંઈ નહીં। બોલું તું ગાડીમાં તારે મૂવી આગળ વધતું થાય। આજે તો પૂરું થવાના એન્ડમાં છે એટલે આજે નવું ગોતવું પડશે એવું થશે, બે સાથે ભેગું થાય એવું છે ને। ઓય આયા इधर है આ મિલ્ક શેક પધરાય છે મમ્મીને। ખબર જ હોય। એટલે અમને ટેસ્ટ કરવા મળી જ જાય પાછું હા। એને અમારે આમ બહુ આમ પેટ ભરી લેવાનો શોખ નહીં, પણ એને આમ નવું નવું ટેસ્ટ કરવાનો શોખ ટેસ્ટ ખરો। કરવા પૂરતું ખરું એમ। એવું જ હોવું જોઈએ। નો હાલે તો એ ખાઈ જ લેવું ને એવું નહીં। કેમ પણ બાબુ અવાજ કેમ આવે છે હે બેટા? જબરદસ્ત છે હો। આપણે જવાનું છો પરસો ક્યાં? એમાં એકવાર, પણ એને તો બહુ વાર નથી પણ એમ વેકેશનમાં, बराबर ना? अच्छा लगेगा वो। उसमें तो लिफ्ट भी लगी हुई है, ऊपर तक जा सकते हैं। इसमें नहीं मालूम है। जो हमारे આપણે જ્યાં જવાનું છે ને, આપણે જ્યાં જવાનું છે ને એની વાત છે। છેલ્લા દિવસે લાભ એને લઈ લીધો આપણો, કે પછી તમે પાછા ક્યારે આવો કઈ નક્કી નહીં કે। પારશુ થાકી ગયો મારો દીકરો? હા તો પડ હા નથી। પપ્પા તમે મારી હારે રમશો? ક્યારે? રાત્રે? રાત્રે ને? આજે આજે અત્યારે તો હવે પપ્પા હજી માં હાથ પગ મોટું ધોશે, ઘડીક આમ લાંબા થશે, એવું કરવું પડે ને મારો દીકરો। જ્યારે ફ્રી હશે ત્યારે મેં ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ બાઉન્ડ રોડ ઉપર કહેતો કદાચ ટ્રાય કરી શકું મોડેકથી। કેમ પણ
કેમ પણ મેડમજી એ મારો છોકરો એમાં કાંઈ ન ઘટે. એટલે તો પછી મને હોય રાગ કેશે એમ. પણ આમ જો એણે મને પહેલાં કહી દીધું હતું મેડમજી, હું આવ્યો ને ત્યારે તારે ફોન શરૂ હતો એટલે મેં સાંભળ્યું. એટલે તે સાંભળ્યું નહોતું ને હું અહીંયા રસોડામાં બેઠો છું ને એટલે એને એવું હતું કે પપ્પાએ જ બધું બનાવ્યું છે આમ. પણ આમ જો 100 साल पहले हमें तुमसे प्यार था जिया बेकरार था आज भी है और कल भी रहेगा. કેમ પણ મારે આમાં ઓડિશનમાં જવું પડશે હવે એવું લાગે છે મને. હું તો તમને વર્ષો પહેલા ગઈ હતી. નહીં એમાં અવાજમાં તમે આમ ભલે આમ બોલવામાં મારો ઘટતો અવાજ તમને લાગતો હોય, બાકી હું ગીત તો બહુ સારા ગાઉં છું. મારા શેઠનો અવાજ એટલે તમારું મલ્ટી સ્કિલ છે આપણી પાસે. તો પછી મલ્ટી ટેલેન્ટેડ છે. ચાલો હવે કહી દો. ઘણા ટાઈમથી કોઈ કરતું જ નથી, મારા ઓલામાં બતાવે છે બહુ બધું. વિડીયો ગમે તો કમેન્ટ કરો. તમને જે કાંઈ ગમ્યું ન ગમ્યું, તમે શું કરો છો, તમને રિલેટેડ આમાંથી કાંઈ આવતું હોય તો ચોક્કસથી કમેન્ટ કરો. તો આપણી વચ્ચેનું કોમ્યુનિકેશન છે એ જળવાયેલું રહે, અમને મજા આવે, રસ રહે થોડું બનાવવામાં, વાતચીત થાય તો તમને મજા આવે. એટલે કોમેન્ટ ચોક્કસથી કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો. હવે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય.